કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યું છે અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે રોયલ ફાઉન્ડેશન ભુજના અનવર નોડે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ખાસ કરીને 10-12 દિવસ પહેલા જે આતંકી હુમલો થયો પહેલગામમાં, એમાં આપણા 27 નિર્દોષની જાનહાની થઈ ને ખાસ કરીને પાકિસ્તાનના અરપલા વારંવાર એકના બીજા બાને આતંકવાદને પ્રોત્સાહન આપી જે એની રણનીતિ છે એમાં ઇન્શાલ્લાહ 110% સફળતા નહીં મળે। રહી વાત પાછી અત્યારે વાતાવરણ એકદમ માહોલ ગરમાગરમીવાળો છે અને એના સાથે સાથે એ દેશની આન બાન અને શાન આપણો તિરંગો છે એ અકબંધ રાખવા માટે આપણે સહિયારા પ્રયાસથી 110% આપણે ઇન્શાલ્લાહ સફળતા મળશે। ખાસ કરીને જે અત્યારે ગઈકાલે 2 દિવસ પહેલાં જ જે એર સ્ટ્રાઇક થઈ કે આપણે પાકિસ્તાન ઉપર આતંકીઓ હુમલો કર્યો એને આપણે નામ આપ્યો સિંદૂરનો એક જ વસ્તુ છે કે માણસોને ઘણે એમ થતો છે આનો મતલબ શું, પણ મને એમ જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આપણો 26 મા બહેનોનો જે સિંદૂર ગવાણો હતો એના ભાગરૂપે એને એક નામ આપવામાં આવ્યો ને આતંકીઓ જે પણ હુમલો કર્યો હતો એને 110% સફાયો કરવામાં આવ્યો। ખાસ કરીને અત્યારે પણ જે એના છરપલા ચાલુ છે તો મને એમ નથી લાગતું કે છરપલામાં એ સફળતા થશે। ખાસ કરીને આપણી ભારતની જનતા, ભારતની કોમી એકતા અને ભારતનો જે ભાઈચારો છે એમાં મને એમ લાગે છે 110% આપણે સફળતા મળી છે ને ઇન્શાલ્લાહ મળશે।